સમાચાર સામે આવી રહ્યા છે। આવતીકાલે અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે, ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે આઈપીએલની આ ફાઇનલ મેચને પગલે સ્ટેડિયમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ કમિશનરનું સ્ટેડિયમમાં નિરીક્ષણ પણ સામે આવ્યું। સ્ટેડિયમ પરિસર અને પાર્કિંગની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી। એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર સુરક્ષાની પણ વ્યવસ્થાની સમીક્ષા કરી છે। 3000 પોલીસ કર્મીઓ મેચ દરમિયાન ખડેપગે રહેશે। મેચ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસના વિવિધ વિભાગોને જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા। મોડી રાત્રે જ્યાં સુધી ટ્રાફિક પૂર્વવત ન થાય ત્યાં સુધી ટ્રાફિક પોલીસ ફરજ પર રહેશે। મેચને પગલે સ્ટેડિયમની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। अपने गुजरात टाइटन्स અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આઈપીએલના ફાઇનલ છે અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં। એના માટે પોલીસ તરફથી બધી તૈયારીઓ થઈ ગઈ છે। લગભગ બંદોબસ્ત આ ક્રિકેટ બંદોબસ્ત માટે લગભગ 3000ના ફોર્સ અહીંયા આપણે મૂક્યા છે। આ સિવાય ટ્રાફિક વગેરેના પણ બંદોબસ્ત છે। જે આપણે છેલ્લા લગભગ 2 મહિનાથી જે મેચો અહીંયા થઈ રહ્યા છે એના માટે આપણે એક્સ્ટ્રા હોલ્ડિંગ એરિયા પણ અહીંયા રાખ્યા છે, જેથી કોઈ સ્ટેમ્પીડના સંભાવના 0 થઈ જાય। એટલે કહી શકીએ કે થોડા નવા જે ઇનિશિયેટિવ લીધા છે, અમે હોલ્ડિંગ એરિયાથી બધું આપણે સેફ છીએ।